हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेनु स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 6 त्रिकोण। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे स्वाध्याय 6.3 ना दाखलाओ में दाखला नंबर 11 सुधी समझी गया हता। आजना विडियोनी अंदर आपणे समजीशुं दाखला नंबर 12 अने एनी आगळना दाखलाओने समझवानो प्रयत्न करीशुं। तो जोईए मित्रों दाखला नंबर 12। तो जोईए मित्रों दाखला नंबर 12 में त्रिकोण एबीसी नी बाजुओ एबी बीसी तथा मध्यगा एडी एबी बीसी मध्यगा एडी ई अनुक्रमे पीक्यूआर नी बाजुओ पीक्यू क्यूआर अने मध्यगा पीएम पीक्यू क्यूआर अने मध्यगा पीएम ने समप्रमाण में छे। तो साबित करो कि एबीसी पीक्यूआर समरूप त्रिकोण छे। આપણે એનો ઉકેલ સમજવાનો પ્રયત્ન કરીએ। એબીસી પીક્યુઆર સમરૂપ દર્શાવવા માટે આપણે 4 શરતો પૈકી કોઈપણ એક શરતનો ઉપયોગ કરીને સમરૂપ બતાવી શકીએ। પરંતુ આપણને શું આપેલું છે એ પહેલાં જોઈએ। તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે આપણી પાસે આવું આપેલું છે એબી બાય પીક્યુ બરાબર બીસી બાય ક્યુઆર બરાબર એડી બાય પીએમ। એબી બીસી એડી પીક્યુ ક્યુઆર પીએમ આ સમપ્રમાણમાં છે। તો આટલું આપેલું છે। તો હવે જરા જુઓ મિત્રો, એબીસી પીક્યુઆર માટે એબી બાય પીક્યુ એ સમપ્રમાણમાં છે। બીસી બાય ક્યુઆર એ પણ સમપ્રમાણમાં છે। એટલે કે ત્રિકોણ એબીસી અને પીક્યુઆર માટે એબી બાય પીક્યુ બીસી બાય ક્યુઆર એ સમપ્રમાણમાં છે। જો આપણને ખૂણો બી એકરૂપ ક્યુ મળી જાય તો આપણે બાખુબાર શરતને આધારે આ બંને ત્રિકોણ સમરૂપ છે એમ કહી શકીએ। તો ખૂણો બી અને ખૂણો ક્યુ એકરૂપ બતાવવો છે। તો હવે એના માટે આપણને જે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં આપી છે એનો શું ઉપયોગ આપણે કરી શકીએ। તો જુઓ, હવે ડી બિંદુ એ મધ્ય બિંદુ છે, તો બીડી અને સીડી બે સરખું થાય અને આ બીડી છે એ આખા બીસીનું અડધું થાય। એવી જ રીતે ક્યુઆરનું અડધું ક્યુએમ થાય। બરોબર છે મિત્રો? તો એનો અર્થ એ થયો કે હવે આપણે આવું લખી શકીએ બીડી બરાબર સીડી બરાબર હાફ ઓફ બીસી તથા ક્યુએમ બરાબર એમઆર बराबर हाफ ऑफ क्यूआर। तो बीसी बाय क्यूआर तो हाफ बीसी बाय हाफ क्यूआर ए गुणोत्तर पण आने समान होय, कारण के एबी बाय पीक्यू बराबर बीसी बाय क्यूआर छे। बरोबर? तो एबी बाय पीक्यू बराबर बीसी बाय क्यूआर तो आने हाफ हाफ वडे गुणी दईए तो ए गुणोत्तर पण समान थाय। तो एनो अर्थ ए थयो के तेथी माटे आपणे कही शकीए के एबी बाय पीक्यू बराबर हाफ बीसी बाय हाफ क्यूआर बराबर एडी बाय पीएम लखी शकाय। तो हवे आपणे हाफ बीसी हाफ क्यूआर नी किंमत मूकीए अने ए बीडी मूकीए। तो तेथी एबी बाय पीक्यू बराबर
હાફ બીસી એટલે બીડી, અને હાફ ક્યુઆર એટલે ક્યુએમ. તો બીડી બાય ક્યુએમ બરાબર એડી બાય પીએમ. તો મિત્રો જુઓ, એબી બાય પીક્યુ, બીડી બાય ક્યુએમ, એડી બાય પીએમ એ સમપ્રમાણમાં છે. તો તેથી આપણે કહી શકીએ ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ પીક્યુએમ. આ એબીડી એ પીક્યુએમ સાથે સમરૂપ થયો, કારણ બા શરતને આધારે. તો હવે જો આ બંને ત્રિકોણ સમરૂપ થયા તો એના આધારે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. તો બાજુઓ તો સમપ્રમાણમાં અહીંયા હતી. હવે આપણે અનુરૂપ ખૂણા, કારણ કે અહીંયા આપણે બી અને ક્યુ જોઈએ છીએ, તો આ એબીડીનો ખૂણો બી એ પીક્યુએમના ક્યુ સાથે એકરૂપ થાય, બી એકરૂપ ક્યુ થાય. માટે ખૂણો એબીડી બરાબર ખૂણો પીક્યુએમ લખી શકાય, કારણ સીપીસીટી. હવે જો મિત્રો એબીડી પીક્યુએમ હોય તો અહીંયા આકૃતિમાં એ બી ડી એને જ એ બી સી કહેશું, અને પી ક્યુ એમ એને જ પી ક્યુ આર કહેશું. માટે તેથી કહી શકીએ એબીસી બરાબર ખૂણો પી ક્યુ આર, કારણ બી ડેશ ડી ડેશ સી અને ક્યુ ડેશ એમ ડેશ આર છે. તો આને આપણે પરિણામ નંબર 2 કહીએ અને આને પરિણામ નંબર 1 કહીએ. તો જુઓ, પરિણામ 1માં એબી બાય પીક્યુ બરાબર બીસી બાય ક્યુઆર છે, અને પરિણામ 2માં એબીસી બરાબર પીક્યુઆર ખૂણો છે. માટે આપણે કહી શકીએ પરિણામ 1 અને 2 પરથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર, કારણ કે એબી બાય પીક્યુ બરાબર બીસી બાય ક્યુઆર અને ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ. માટે એબીસી પીક્યુઆર સમરૂપ ત્રિકોણ થાય. કારણ શું? તો બા શરતને આધારે આપણે એ બંને ત્રિકોણની સંગતતા સમરૂપતા દર્શાવી શકીએ. તો મિત્રો થોડું સ્પષ્ટ થયું હશે. ફરી પુનરાવર્તન કરશો એટલે વધારે સ્પષ્ટીકરણ થશે. હવે આપણે 13મો દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 13માં બિંદુ ડી એ ત્રિકોણ એબીસીની બાજુ બીસી પરનું એવું બિંદુ છે કે જેથી એડીસી બરાબર બીએસી થાય. એડીસી એટલે આ ખૂણો અને બીએસી આ ખૂણો બંને સમાન થાય. તો સાબિત કરો કે CS² બરાબર CB ઇન્ટુ CD. તો CS² બરાબર CB ઇન્ટુ CD આવું સાબિત કરવું છે. એનો અર્થ એ થયો કે આપણે CA બાય CB બરાબર CD બાય CA આવું સાબિત કરી દઈએ તો પણ ચાલે, કારણ કે એ ચોકડી ગુણાકાર કરીએ તો CS² બરાબર CB ઇન્ટુ CD થાય. અથવા CA બાય CD બરાબર CB બાય CA આવું બતાવી દઈએ તો પણ ચાલે. બરાબર છે? તો મિત્રો આપણે CAD અને BAC આ
CAD અને BAC આ બંને ત્રિકોણની સંગતતા સમરૂપતા બતાવવી પડે. જો સમરૂપતા બતાવી દઈએ તો એની આ અનુરૂપ બાજુઓ છે સમપ્રમાણમાં થઈ જાય. તો આપણે ઉકેલને સમજીએ કે આ બે ત્રિકોણ કઈ શરતને આધારે આપણે સમરૂપ બતાવી શકીએ છીએ. તો ત્રિકોણ ABCની બાજુ BC પર બિંદુ D એવું છે કે જેથી ખૂણો ADC બરાબર BAC થાય. આ આપણને આપેલું છે. તો હવે મિત્રો જે બે ત્રિકોણ આપણે સમરૂપ બતાવવા છે એ લઈ લઈએ. એક CAD અને ABC. તો ત્રિકોણ CAD અને ત્રિકોણ CABમાં કઈ કઈ બાબતો છે તો જુઓ. CAB ત્રિકોણનો એક ખૂણો એ CAD ત્રિકોણના D ખૂણા સાથે એકરૂપ છે. તો ખૂણો ADC બરાબર ખૂણો BAC. આ બે ખૂણા સમાન છે. હવે મિત્રો આ આપેલું છે. હવે એ સિવાયનો આ ત્રિકોણ ADC અને BACમાં બીજો કોઈ ખૂણો સમાન છે? વેરી ગુડ. C ખૂણો છે એ બંનેની અંદર સામાન્ય ખૂણો છે. માટે આપણે કહી શકીએ ખૂણો ACD બરાબર ખૂણો ACB. આ સામાન્ય ખૂણો છે. તો બસ મિત્રો આવી રીતે આકૃતિને સ્પષ્ટ કરતા શીખી જઈએ તો આપણે સમરૂપ સરળતાથી બતાવી શકીએ. તો બે ખૂણાઓની જોડ સમાન આપણે બતાવી શકીએ માટે કહી શકીએ આપણે ત્રિકોણ CAD સમરૂપ ત્રિકોણ. હવે જુઓ Cની સાથે C છે એટલે C, એની સાથે D છે એટલે Dની સાથે A, તો અહીંયા D છે તો એની સાથે A. તો CBA સમરૂપ થશે બાય કુખુ શરત. તો આ સંગતતા સમરૂપતા થઈ. અહીંયા સંગતતાનું બહુ મહત્વ છે. તો હવે એના આધારે આપણે એના અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં લખી શકીએ. આપણે CA જોઈએ છે તો CA બાય CB બરાબર. બીજી જોઈએ છીએ CD તો CD બાય CA, CD બાય CA. આવું આપણે લખી શક્યા. તો આનું સાદુરૂપ આપીએ, ચોકડી ગુણાકાર કરીએ તો CA ઇન્ટુ CA, CA સ્ક્વેર બરાબર CB ઇન્ટુ CD. તો આપણું માગેલું પરિણામ હતું જે આપણે સાબિત કરવાનું હતું. તો મિત્રો આ રીતે ત્રિકોણની સંગતતા સમરૂપતા દર્શાવીને આપણે આવા પરિણામોને સાબિત કરી શકીએ છીએ. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 14ને સમજીએ. હવે જો મિત્રો દાખલા નંબર 14માં ત્રિકોણ ABCની બાજુઓ AB, AC તથા મધ્યગા AD એ અનુક્રમે PQRની બાજુઓ PQ, PR અને મધ્યગા PMને સમપ્રમાણમાં છે. તો સાબિત કરો કે ABC સમરૂપ PQR. તો મિત્રો આ દાખલો આપણે આના જેવો જ દાખલો એક્ઝામ્પલ 12 આપણે જોઈ ગયા છીએ. આ 12 પ્રમાણે તમે જાતે ગણજો.
આપણે દાખલા નંબર 12 સમજ્યા છીએ બરાબર એના જેવો જ આ દાખલો છે. તો દાખલા નંબર 12 પ્રમાણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો. આપણે હવે દાખલા નંબર 15ને સમજીએ. તો હવે મિત્રો સમજીએ દાખલા નંબર 15ને. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. મિત્રો આ દાખલાનો ઉકેલ સમજવા માટે આપણે પાઠ્યપુસ્તકમાં રહેલ ઉદાહરણ નંબર 7ની સમજણ સ્પષ્ટપણે મેળવી લ્યો તો આ દાખલો બહુ સરળતાથી સમજાઈ જશે. બરાબર એ જ રીતનો આ દાખલો છે. હવે અહીંયા જુઓ, આપણે આકૃતિ દોરેલ છે એને સમજીએ. તો મિનારાની ઊંચાઈ એબી છે અને શિરોલંબ વાંસની ઊંચાઈ PQ બરાબર 6 મીટર આપેલી છે. હવે એબીનો પડછાયો BC છે. મિનારાનો પડછાયો BC બરાબર 28 મીટર છે. જ્યારે વાંસનો પડછાયો QC બરાબર 4 મીટર છે. તો મિત્રો આ શિરોલંબ વાંસ હોય માટે Q બિંદુ આગળ લંબ થાય તો B બિંદુ આગળ પણ લંબ થાય, કારણ કે મિનારો છે એ પણ લંબ હોય. તો અહીંયા બે કાટકોણ ત્રિકોણ થયા ABC અને PQC. તો એ બંને કાટકોણ ત્રિકોણમાં Q ખૂણો B સાથે અને એ જ રીતે C ખૂણો કોમન છે માટે આ બંને ત્રિકોણ PQC અને ABC સમરૂપ થશે. પરિણામે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. તો આપણે પેલા એ બંનેને સમરૂપ દર્શાવી દેવા પડે. તો હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQCમાં ખૂણો ABC બરાબર PQC કાટખૂણા છે. એ જ રીતે ખૂણો ACB બરાબર ખૂણો PCQ, કારણ કે સામાન્ય ખૂણો છે. તો પરિણામે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQC થાય, કારણ ખૂખુ શરતને આધારે. તો પરિણામે આની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. તેથી AB બાય PQ બરાબર BC બાય QC બરાબર AC બાય PC એમ આપણે CPCTને આધારે લખી શકીએ. આ બે ત્રિકોણ સમરૂપ થયા માટે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. તો આપણે AB શોધવું છે. તો AB અને PQ તથા QC અને BCનો ગુણોત્તર લઈ લઈએ. એટલે આપણે આ ગુણોત્તરને ધ્યાનમાં લઈએ. તો એમાં કિંમત મૂકીએ AB બાય PQ. તો AB બાય PQ, PQ એટલે 6 બરાબર BC બાય QC, BC એટલે 28 બાય QC એટલે 4. સાદુરૂપ આપીએ તો AB બરાબર 6 ગુણ્યા 28/4. ચોકડી ગુણાકાર કરીએ એટલે આમ લખી શકાય.
તો સાદુરૂપ આપીએ તો 6 સત્તા 4 સત્તા 28 અને 6 સત્તા 42. માટે આપણે કહી શકીએ કે મિનારા એબીની લંબાઈ 42 મીટર થાય. મિનારા એબીની ઊંચાઈ 42 મીટર છે. સમજાયું ને મિત્રો? ટૂંકમાં આ બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર આપણે મેળવવા પડે તો એના માટે બે ત્રિકોણ સમરૂપ થવા જરૂરી છે. માટે આપણે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એમ દર્શાવી શકીએ. ખાસ તો એની કઈ બાજુઓ સમપ્રમાણમાં છે તો એ ત્રિકોણની કઈ સંગતતા સમરૂપતા થાય છે એના આધારે આપણે સ્પષ્ટપણે લખી શકીએ. તો ABCPQC સમરૂપ થયું માટે એની અનુરૂપ બાજુઓ આ ત્રણેય સમપ્રમાણમાં થાય. પરિણામે આપણે આ બે બાજુઓની કિંમતો લઈ અને એબીની કિંમત આપણે મેળવી શકીએ. તો મિત્રો બહુ સરળતાથી આપણે આ બાબતને દર્શાવી શકીએ છીએ. હવે મિત્રો જેમ દાખલો 14 એ દાખલા નંબર 12 જેવો છે અને એ તમારે જાતે હોમવર્કમાં ગણવાનો છે. તો એ જ રીતે મિત્રો આ સ્વાધ્યાય 6.3નો છેલ્લો દાખલો 16 પણ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો. અહીંયા આપણું સ્વાધ્યાય 6.3 પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળની સમજૂતી પ્રાપ્ત કરીશું. મિત્રો પુનરાવર્તન કરતા રહેજો અને પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 6.3ના દાખલાઓ પણ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.